ડભોઈમાં પોલીસ ઉપર હુમલો કરનાર આરોપીઓના ગેરકાયદેસરના દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। ત્યારે આ બનાવને લઈને તંત્રની કડક કાર્યવાહી જોવા મળી છે। ડભોઈ શહેરમાં ગત તારીખ 3 જૂન 2026ના રોજ સરકારી દવાખાને આ પોલીસ આપણને જ હેરાન કરે છે તેમ કહીને 2 પોલીસ જવાનો પર પથ્થર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં પોલીસ જવાનોને ગંભીર ઈજા પહોંચી હતી। પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટનાના સંદર્ભમાં પોલીસે બાદમાં 4 ઇસમો સામે પાસા હેઠળ પણ કડક પગલાં લીધા હતા। પોલીસ પર હુમલો કરનારા તત્વોને કડક સંદેશ આપવા માટે વહીવટીતંત્ર અને પોલીસે સંકલન કરીને એક મોટી સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા હાઈસ્કૂલ પાછળ આવેલા સુરજ ફળિયામાં સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। સિકંદર ગરાસિયા નામના આરોપી દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણોનો સંપૂર્ણ સફાયો કરવામાં આવ્યો છે। આ ભવ્ય બુલડોઝર કાર્યવાહીમાં ડભોઈના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અન્ય સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા। આ કડક કાર્યવાહીથી સ્થાનિક ગુનેગારોમાં ભારે ખળભળાટ મચી ગયો છે। તંત્ર દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે પોલીસ કે કાયદા પર હાથ ઉપાડનારા તત્વો હવે ચેતી જાય। ભવિષ્યમાં પણ આવા ઇસમો સામે બુલડોઝર ચલાવતા તંત્ર સહેજ પણ અચકાશે નહીં। હજી આગામી સમયમાં રાઠોડિયા વાસુ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણોને પણ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે। હાલમાં સમગ્ર ડભોઈ નગરમાં દાદાનું બુલડોઝર ચાલ્યાની જ ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે। ગઈ તારીખ 3/6/26ના રોજ પોલીસ કર્મચારી પર હુમલો તેમજ રાયોટિંગનો ગુનો ડભોઈ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતો, જેમાં BNSની કલમ 109(1) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એ અનુસંધાને રેન્જ આઈજી સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસે કડક કાર્યવાહી કરી આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ હતી। તેમજ આ જ ગુનાના કામે આરોપીઓ જામીન મુક્ત થતાં તેઓની તારીખ 5/7/26ના રોજ પાસા એક્ટ હેઠળ ધરપકડ કરી તેઓને હાલ ભુજ પાલારા જેલ ખાતે મોકલી આપવામાં આવેલા છે અને આ ગુનાની તપાસ દરમિયાન આ જ ગુનાના આરોપી સિકંદર ગરાસિયા નાઓનું સુરજ ફળિયામાં આવેલું મકાન ગેરકાયદેસર હોવાનું માલુમ પડતા તે અનુસંધાને ડભોઈ નગરપાલિકાને રિપોર્ટ કરવામાં આવેલો અને એ રિપોર્ટના આધારે આજરોજ કાર્યવાહી કરી તેનું ગેરકાયદેસરનું જે સુરજ ફળિયામાં મકાન આવેલ છે તેને પણ જમીનદોસ્ત કરવામાં આવેલ છે અને આ રીતે આરોપીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવેલ છે। એટલે મારી સર્વ જનતાને અપીલ છે કે આવી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાવું નહીં અને સંડોવાવશો તો તમારા વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે।